ચલો આપણે 10 ક્વેશ્ચન સુધી સમજી ચૂક્યા છે. હવે આપણે 11મા ક્વેશ્ચને જોઈએ છીએ. ચલો 11th ક્વેશ્ચન એ સેલ્ફ ડિઝાઇન્ડ ક્વેશ્ચન છે. બરાબર, યાદ રાખજો કે નીટની અંદર જે ક્વેશ્ચન્સ આવતા હોય છે કોઈ રેફરન્સ બુક્સમાંથી લીધેલા નથી હોતા. બની શકે કે કેટલાક ક્વેશ્ચન્સ જૂના પેપર્સના હોય, પરંતુ મોટે ભાગે જે ક્વેશ્ચન્સ હોય છે એ એક્ઝામિનર અથવા તો પેપર સેટર દ્વારા ડિઝાઇન કરવામાં આવતા હોય છે, જેને આપણે ગુજરાતીમાં મૌલિક પ્રશ્નો તરીકે ઓળખીએ છીએ, જેમાં ઘણી બધી વાર લોજિકલ ટેસ્ટિંગ ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે. તો અહીં જે મેં પ્રયત્ન કર્યો છે એક લોજિકલ ટેસ્ટિંગ ટાઈપના ક્વેશ્ચન ડિઝાઇન કરવાનો પ્રયત્ન કર્યો છે. ચલો પ્રશ્ન જોઈએ છીએ. ડૉક્ટર સંજય મુખર્જી ભુજના હમીરસર તળાવમાંથી એક કોષીય સુકોષકેન્દ્રી સજીવનું અલગીકરણ કર્યું, જે કોષ દિવાલની સાથે સાથે પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા ધરાવે છે. તેના હરિતકણમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બીની સાથે કેરોટેનોઇડ્સ જોવા મળે છે. 5 સૃષ્ટિ વર્ગીકરણ પ્રમાણે તમે આ સજીવનું વર્ગીકરણ કયા જૂથમાં કરશો? તો અહીં પહેલાં યાદ રાખો કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પ્રમાણે કોઈ પણ સુકોષકેન્દ્રી એક કોષીય સજીવ, એ પ્રકાશ સંશ્લેષી હોય કે બિન પ્રકાશ સંશ્લેષી હોય, એ હંમેશા પ્રોટિસ્ટા સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો અહીં જે વ્યક્તિ ડૉક્ટર સંજય મુખર્જીની વાત થઈ રહી છે, એમણે જે એક કોષીય સજીવનું અલગીકરણ કર્યું છે એ પ્રકાશ સંશ્લેષી છે, કોષ દિવાલ ધરાવે છે, પરંતુ એક કોષીય સુકોષકેન્દ્રી હોવાથી આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પ્રમાણે એનું વર્ગીકરણ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કરીશું અને એવા જૂથ સાથે કરીશું કે જે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવિષ્ટ છે. ચલો હવે ઓપ્શન એ જોઈએ છીએ. હરિતકણ અને રંજકકણ ધરાવતી જલીય વનસ્પતિઓ સાથે એક જ સૃષ્ટિમાં. ખોટું છે. જલીય વનસ્પતિ એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પ્રમાણે વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત છે, જ્યારે અહીં તો આપણે એને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં વર્ગીકૃત કરવાના છીએ, જે શક્ય નથી. બી, એ સૃષ્ટિમાં કે જ્યાં સાયનોબેક્ટેરિયા જેવા જલીય પ્રકાશ સંશ્લેષી ક્લોરોફિલ એ બી ધરાવતા સજીવો વર્ગીકૃત છે. સાયનોબેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી છે, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ધરાવે છે, પરંતુ એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પ્રમાણે મોનેરા સૃષ્ટિમાં વર્ગીકૃત છે, કારણ કે તે આદિ કોષકેન્દ્રીય સજીવ છે. અહીં જે ક્વેશ્ચનમાં સજીવની વાત કરેલી છે સુકોષકેન્દ્રીય છે, પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જવો જોઈએ, એટલે બી ન આવી શકે. હવે ધ્યાનથી સી ઓપ્શન વાંચજો. એ સૃષ્ટિમાં જ્યાં માત્ર એક કોષીય કોષ દિવાલ ધરાવતા સુકોષકેન્દ્રીય સજીવો વર્ગીકરણ કરાય છે. તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કોષ દિવાલ ધરાવતા સુકોષકેન્દ્રીય સજીવોની જરૂર વર્ગીકરણ કરવામાં આવે છે 5 સૃષ્ટિ વર્ગીકરણ પ્રમાણે, પરંતુ માત્ર કોષ દિવાલ ધરાવતા જ સુકોષકેન્દ્રીય સજીવોને પ્રોટિસ્ટા તરીકે વર્ગીકૃત નથી કરવામાં આવતા. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં અમીબા અને પેરામિશિયમ જેવા કોષ દિવાલ વગરના સુકોષકેન્દ્રીય સજીવોને પણ એક કોષીય હોવાથી વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે સી ઓપ્શન નહીં આવે. ડી ઓપ્શન, એ સૃષ્ટિમાં જ્યાં બિન પ્રકાશ સંશ્લેષી કોષ દિવાલ વિહીન અમીબા જેવા એક કોષીય સુકોષકેન્દ્રી સજીવો પણ વર્ગીકૃત કરાય છે. અહીં પણ શબ્દ પર ભાર આપવો જોઈએ, અને એટલા માટે આપણે એમ કહીશું કે અમીબા કે પેરામિશિયમ જેવા કોષ દિવાલ વિહીન બિન પ્રકાશ સંશ્લેષી એક કોષીય સુકોષકેન્દ્રી સજીવો જ્યાં પણ વર્ગીકૃત કરાય છે એવી પ્રોટિસ્ટા સૃષ્ટિમાં આપણે એનું વર્ગીકરણ કરીશું, જે સાચો વિકલ્પ છે વધારે, એટલે અહીં ઓપ્શન ડી સાચો આન્સર છે. ચલો ક્વેશ્ચન 12 એ સંભાજન દરમિયાન રંગસૂત્રના રંગસૂત્રનું જે સ્વરૂપ સતત બદલાય છે એના ઉપર આધારિત ક્વેશ્ચન છે, અને તમારે ધ્યાન રાખવાનું છે કે રંગસૂત્રનું સ્વરૂપ છે આખા કોષચક્ર દરમિયાન કેવું જોવા મળે છે. પહેલાં આપણે એની વાત કરી લઈએ. જો રંગસૂત્ર છે, બરાબર, એ ન્યુક્લિયોપ્રોટીનના જે તંતુઓ હોય છે એ સમગ્ર આંતર અવસ્થા દરમિયાન ખૂબ જ વિસ્તૃત થયેલા હોય છે. એટલે તમે જ્યારે કોષને આંતર અવસ્થા દરમિયાન જુઓ છો તો એ રંગસૂત્ર દ્રવ્યના નામથી ઓળખાય છે. કોઈ પણ રંગસૂત્રને એના સ્વતંત્ર સ્વરૂપમાં જોઈ નથી શકાતા. હવે જેમ જેમ કોષ ચક્ર એમ અવસ્થામાં આગળ વધતું જાય છે તેમ તેમ રંગસૂત્રનું ઘનીકરણ થાય છે. એટલે G2 અવસ્થા, જેને આપણે આંતર અવસ્થા કહીશું, ત્યાંથી એમ અવસ્થામાં જ્યારે કોષચક્ર પ્રવેશે છે તો પૂર્વાવસ્થાથી ઘનીકરણની શરૂઆત થાય છે. એટલે હવે આપણે એમ કહીશું કે આંતર અવસ્થાથી પૂર્વાવસ્થા ઘનીકરણ વધે છે.
ઘનીકરણ સૌથી મહત્તમ બાજનાવસ્થામાં હોય છે. એટલે જ્યારે આપણે પૂર્વાવસ્થાથી બાજનાવસ્થા જઈશું તો ઘનીકરણ ફરીથી વધશે અને મહત્તમ થઈ જશે. હવે એકવાર બાજનાવસ્થા મેળવ્યા બાદ બાજનોત્રાવસ્થામાં ધીમે ધીમે ઘનીકરણ ઘટતું જશે, એટલે વિસ્તૃતીકરણ થશે. હવે એટલે ઘનીકરણ ઘટતું જશે. બાજનોત્રાવસ્થાથી ઘનીકરણ અંત્યાવસ્થામાં એકદમ ઘટી જશે, કારણ કે આપણે જાણીએ છીએ કે અંત્યાવસ્થા દરમિયાન રંગસૂત્ર પોતાનું સ્વતંત્ર સ્વરૂપ ગુમાવે છે અને ફરીથી એ છૂટાછવાયા બનતા જાય છે અને અંતમાં એ આગળ જઈ અને રંગસૂત્ર દ્રવ્ય બની જાય છે. એટલે આ જે ગ્રાફ છે એ ગ્રાફ આપણે કોષ ચક્રની અલગ અલગ અવસ્થાઓ દરમિયાન રંગસૂત્રના ઘનીકરણની સ્થિતિ બતાવે છે. તમારે એટલું યાદ રાખવાનું છે કે બાજનાવસ્થા દરમિયાન રંગસૂત્રનું ઘનીકરણ મહત્તમ હોય, એટલે જ્યાં ટોચ હશે એ બાજનાવસ્થા હશે. હવે તમે જુઓ, અહીં આપણે જે વાય અક્ષ છે એના ઉપર ઘનીકરણ બતાવીએ છીએ, એક્સ અક્ષ ઉપર આપણે કોષ ચક્રની વિવિધ અવસ્થાઓ દર્શાવીએ છીએ. તો એક એ આંતર અવસ્થા છે જ્યાં રંગસૂત્રનું ઘનીકરણ સૌથી ઓછું ગણવામાં આવે છે. 2 એ પૂર્વાવસ્થા છે જ્યાં રંગસૂત્રનું ઘનીકરણ હવે થઈ રહ્યું છે, એટલે કે આંતરાવસ્થાથી પૂર્વાવસ્થા આવતા આવતા ઘનીકરણ વધતું જાય છે. 3 જ્યાં રંગસૂત્રનું મહત્તમ ઘનીકરણ છે એ બાજનાવસ્થાને રજૂ કરે છે. 4 બાજનોત્રાવસ્થા કે જ્યાં હવે વળી પાછું ઘનીકરણ ઘટતું જાય છે, અને 5 અંત્યાવસ્થા કે જ્યાં ઘનીકરણ એકદમ ઘટી ગયું છે, એટલે કે લગભગ આંતરાવસ્થા જેવું થઈ ગયું છે. હવે એને યાદ રાખીને આપણે આ 4 વાક્યમાંથી સંગત અને સાચો વાક્ય પસંદ કરવાનો છે. એક પૂર્વાવસ્થા જ્યાં તારા કેન્દ્રનું દ્વિગુણન થાય છે, ખોટું છે. આપણી આકૃતિમાં એક આંતર અવસ્થા છે. બી 3 એ બાજનાવસ્થા જ્યારે સમજાત રંગસૂત્ર જોડના સ્વરૂપમાં વિષુવવૃત્તીય તલ પર ગોઠવણી પામે છે, ખોટું છે. બાજનાવસ્થા 1માં ગોઠવણી પામે છે, સંભાજનની બાજનાવસ્થામાં ગોઠવણી નથી પામતું. સી 5 આંતરવસ્થા જ્યારે રંગસૂત્ર એ સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવે છે. એબ્સોલ્યુટલી કરેક્ટ. અહીં 5 એ અંત્યાવસ્થાને રજૂ કરે છે કે જ્યારે રંગસૂત્રનું વિસ્તૃતીકરણ થઈ ગયું છે અને ફરીથી રંગસૂત્રે પોતાનું સ્વતંત્ર સ્વરૂપ ગુમાવી દીધું છે, એટલે સાચું છે. 4 બાજનોત્રાવસ્થા જ્યારે ઘનીકરણ ન્યૂનતમ, તો આપણે જાણીએ છીએ કે બાજનોત્રાવસ્થામાં ઘનીકરણ ન્યૂનતમ નથી થતું, એટલે 4 એ ખોટું અહીં વાક્ય તરીકે બતાવેલું છે. ડી એટલે આપણો આન્સર છે સી. ચલો 13 ક્વેશ્ચન. નીચે પૈકી કઈ રચના એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કોષમાં ગેરહાજર છે? બહુ સિમ્પલ છે, છતાંય ઘણી બધી વાર અલગ અલગ પ્રશ્નના સ્વરૂપમાં પીએમટીમાં આવી ચૂકેલો પ્રશ્ન છે, છતાંય યાદ રાખવાનું છે. હજી પણ આવા પ્રશ્ન ડેફિનેટલી આવી શકે છે. જવાબ છે તારા કેન્દ્ર, કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ગેરહાજર છે. 14 ડીએનએનું સ્વયંજનન કોષ ચક્રના કયા તબક્કામાં થાય છે? બહુ જ સિમ્પલ છે, બહુ નજીકના નીટમાં જ પૂછાયેલો છે કે ડીએનએનું સ્વયંજન કયા તબક્કામાં થાય છે. અહીં વિકલ્પો થોડા અલગ રીતે રજૂ કર્યા છે. યાદ રાખજો કે કોષ ચક્રના એ તબક્કામાં જ્યાં ડીએનએનું સ્વયંજનન થાય એને જ એસ તબક્કો કહેવાય. એટલે ડીએનએનું સ્વયંજનન જીવન કે જીતુમાં ક્યારેય ન થાય, માત્ર ને માત્ર એસમાં થાય. એટલે અહીં એક જ જવાબ છે કે માત્ર એસ, એટલે આપણે બી જવાબ આપીશું, માત્ર એસ. ચલો 15મો પ્રશ્ન એ મેચ ધ ફોલોઈંગ પ્રકારનો છે. અહીં સિંહની પ્રજાતિ જે પેન્થેરા એટલે ડી આવશે, એટલે એક સાથે ડી. ઘરની જે બિલાડી છે, ડોમેસ્ટિક કેટ છે, એનું કુળ છે એ ફેનિડી છે, એટલે એ આવશે, એટલે 2 સાથે એ. ગૌની જાતિ છે એસ્ટિવમ છે, એટલે એની સાથે સી આવશે. અને કૂતરાનું કુળ છે એ કેનિડી છે, એટલે બી આવશે. એટલે તમે અહીં આન્સર એને જોશો તો સીની પ્રજાતિ એક સાથે આવશે ડી, એટલે 1 સાથે ડી, બરાબર. પછી 2 સાથે આવશે એ, એટલે 2 સાથે એ જે પ્રથમ વિકલ્પમાં છે, એટલે એ આન્સર આનો જવાબ આવશે. 3 સાથે સી અને 4 સાથે બી. ચલો અસંગત વિકલ્પને પસંદ કરવાનું છે. ડાયસેક્રાઇડ એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે, સાચું છે. ડાયસેક્રાઇડ એ સૂક્ષ્મજૈવિક અણુ છે, એસિડ અને જલ દ્રાવ્ય છે. એ ખલદસ્તા પદ્ધતિમાં જ્યાં ટ્રાયક્લોરોએસિટિક એસિડની હાજરીમાં આપણે વાટી અને બાદમાં ગારણ કરીએ છીએ અને 2 ફ્રેક્શન મળે છે, તો એસિડ દ્રાવ્ય ભાગમાં હંમેશા સૂક્ષ્મજૈવિક અણુઓ જોવા મળશે, લિપિડ સિવાયના, અને એમાં ડાયસેક્રાઇડ પણ આવી જશે. નાઇટ્રોજન બેઝ વિષમચક્રીય પદાર્થો છે. આ ટેક્સ્ટબુકનું વાક્ય છે, નાઇટ્રોજન બેઝ વિષમચક્રીય પદાર્થો છે, કારણ કે નાઇટ્રોજન બેઝની જે રિંગ હોય છે એમાં કાર્બન નાઇટ્રોજન બંને હોય છે, એટલે એ વિષમચક્રીય રિંગ કહેવાય. એટલે નાઇટ્રોજન બેઝ એ વિષમચક્રીય પદાર્થો છે, સાચું છે.
ગ્લાયસિન એ સૌથી સરળ એમિનો એસિડ છે. બુકનું વાક્ય નથી, પરંતુ યાદ રાખવાનું છે કે ગ્લાયસિનમાં આર સમૂહ તરીકે એચ હોવાથી એ સૌથી નાનામાં નાનો અને સૌથી સરળ એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે ડી, લેસિથિનના બંધારણમાં યાદ રાખજો કે એક ગ્લિસરોલ સાથે 2 ફેટી એસિડ અને એક ફોસ્ફરસયુક્ત સંયોજન હોય છે. આપણે પેજ નંબર 144 કે 145 જ્યાં ટેક્સ્ટબુકની આકૃતિ તમે જુઓ, લેસિથિનની આકૃતિ છે અને એમાં લેસિથિનમાં તમે જોઈ શકો છો કે ગ્લિસરોલના બંધારણમાં 2 ફેટી એસિડ જોડાય છે એસ્ટર બંધથી અને એક ફોસ્ફરસયુક્ત સંયોજન છે એ જોડાય છે, એને લેસિથિન કહેવાય છે. અહીં 3 ફેટી એસિડ લખેલું છે જે ખોટું છે અને એટલા માટે અસંગત અને ખોટું વાક્ય ડી છે, એટલે 16મા ક્વેશ્ચનનો આન્સર ડી આવશે. 17મો, જે મધ્યપટલ શેનું બનેલું છે? ફરીથી જૂનો પીએમટીનો પ્રશ્ન છે પણ અગત્યનો કહી શકાય. મધ્યપટલ એ કેલ્શિયમ અને પેક્ટિનનું બનેલું હોય, કેલ્સીપેક્ટેટનું બનેલું હોય, એટલે આપણે કહીશું કેલ્શિયમ અને પેક્ટિન. ચલો 18મો પ્રશ્ન ડિફિકલ્ટની કેટેગરીમાં આવે એવો હોઈ શકે છે, એટલે તમે ધ્યાનથી સાંભળજો. સાચા વાક્યની પસંદગી કરવાની છે. મેલોનેટની અસર સક્સિનેટની ઊંચી સાંદ્રતાથી દૂર કરી શકાતી નથી. ખોટું છે. મેલોનેટ એ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકનો પ્રતિસ્પર્ધી એટલે કે હરીફ અવરોધક છે. એનું બંધારણ સક્સિનેટ નામના પ્રક્રિયક સાથે મળતું આવે છે. એટલે જો સક્સિનેટ નામનો પ્રક્રિયક અને મેલોનેટ બંને હાજર હોય તો ઉત્સેચક સાથે મેલોનેટે જોડાઈ શકે છે અને જેથી કરીને મેલોનેટ જોડાશે તો સક્સિનેટ નહીં જોડાઈ શકે, પ્રક્રિયક નહીં જોડાઈ શકે અને પ્રક્રિયાના વેગમાં ઘટાડો જોવા મળશે, પ્રક્રિયાની સક્રિયતામાં ઘટાડો જોવા મળશે. હવે જો મેલોનેટની અસર દૂર કરવી હોય તો સક્સિનેટનું પ્રમાણ વધારવું પડે. જો સક્સિનેટનું પ્રમાણ વધારશું તો મેલોનેટ નહીં જોડાઈ શકે ઉત્સેચક સાથે અને ધીરે ધીરે એની અસર દૂર થશે. એટલે અહીં એવું લખ્યું છે કે સક્સિનેટની અસર મેલોનેટની અસર જે અવરોધક છે એની અસર સક્સિનેટની ઊંચી સાંદ્રતાથી દૂર નથી કરી શકાતી, જે ખોટું વાક્ય છે. દૂર કરી શકાય છે. બી, ઉત્સેચકનું કેમ મૂલ્ય એ પ્રક્રિયકની એ સાંદ્રતાને રજૂ કરે છે જ્યારે પ્રક્રિયા વેગ v = vmax/2 હોય. આ સાચું છે કે ઉત્સેચક ની પર પ્રક્રિયકની સાંદ્રતાની જે અસરની આપણે જ્યારે વાત કરીએ છીએ તો કેમ મૂલ્ય એ પ્રક્રિયકની એ સાંદ્રતાને રજૂ કરે છે કે જ્યારે પ્રક્રિયા વેગ છે બરાબર એ મહત્તમ પ્રક્રિયા વેગથી અડધો હોય છે. ઉત્સેચકના ઇષ્ટતમ પીએચ પર પ્રક્રિયા વેગ ન્યૂનતમ હોય છે. બી સાચું છે. ઉત્સેચકના ઇષ્ટતમ પીએચ પર પ્રક્રિયા વેગ મહત્તમ હોય છે, એટલે ખોટું છે.